ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને ત્યાંના સ્થાનિક નેતાઓની સામે આક્ષેપો કરનાર એ બની ગજેરાએ ચર્ચાની અંદર છે। છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર બની ગજેરાની સામે અત્યાર સુધીમાં ટોટલ 4 જેટલી ફરિયાદો દાખલ થઈ ચૂકી હતી। જો કે હવે બની ગજેરાની સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ દાખલ થતાની સાથે જ ફરી એકવાર ગોંડલની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બની ગજેરાની સામે આમ તો છેલ્લા 1-1.5 મહિનાની અંદર 4 જેટલી ફરિયાદ દાખલ થઈ અને હવે બની ગજેરાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। એટલે કે છેલ્લા 1 થી 1.5 મહિનાના સમયગાળા દરમિયાન તેની સામે કુલ ટોટલ 5 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। જો કે ભૂતકાળની વાત કરવામાં આવે તો લગભગ 6 થી 7 જેટલા ગુનાઓ એ બની ગજેરાની સામે નોંધાઈ ચૂકેલા છે। એ સૌરાષ્ટ્રની અંદર પણ ગુના નોંધાયેલા છે, અમદાવાદની અંદર પણ ગુનો છે અને સાથે એ બનાસકાંઠાની અંદર પણ બની ગજેરાની સામે ગુના નોંધાયેલા છે। જો કે આ તમામની વચ્ચે ફરી એક વખત બની ગજેરાની સામે જ્યારે નવી એક ફરિયાદ દાખલ થઈ છે ત્યારે એ ગોંડલ અને સાથે રાજકોટની અંદર એ ચર્ચાઓ થઈ છે કે બની ગજેરાની સામે વધુ એક ગુનો દાખલ થયો છે। કોણ એ ગુનો દાખલ કરાવ્યો છે, કોણ ફરિયાદી છે અને કયા પ્રકારની ફરિયાદ એ બનીની સામે દાખલ થઈ છે। તો ફરિયાદ જે દાખલ થઈ છે એ ફરિયાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે અને એ ફરિયાદ 19 તારીખે દાખલ કરવામાં આવી છે। એટલે કે ગઈકાલે બની ગજેરાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે, મોડી સાંજે આ ફરિયાદ દાખલ થઈ છે। હવે રાજકોટના ગ્રામ્યની અંદર ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે આ ફરિયાદ દાખલ થઈ છે। તારીખ આપવામાં આવી છે 19/5/2025 અને સમય એ સાંજનો 7 વાગ્યાનો સમય જે છે તે આ ફરિયાદની અંદર જે છે તે લખવામાં આવ્યો છે। એટલે ગોંડલ પોલીસ સ્ટેશનની અંદર ગોંડલમાં જ વધુ એક ફરિયાદ જે છે તે બની ગજેરાની સામે દાખલ થઈ છે ગઈકાલે સાંજે, એટલે કે 19 તારીખે ને સાંજે 7 વાગ્યાની આસપાસ આ ફરિયાદ એ દાખલ થઈ છે। હવે આ જે ફરિયાદ જે દાખલ થઈ છે ગોંડલની અંદર એમાં ફરિયાદી કોણ છે, કોણે એ ફરિયાદ નોંધાવી છે અને કયા કારણોસર એ ફરિયાદ નોંધાવી છે એની વાત કરવી છે આ પત્રની અંદર। હવે આગળ આ એફઆઈઆરની કોપી છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆર જે છે તે અહીંયા હું આપને બતાવી રહ્યો છું, જેમાં આ ઘટનાની અંદર આગળ આવશે ભરતભાઈ, અહીંયા લખેલું છે ભરતભાઈ લાલજીભાઈ ઢોલરિયા કે જે ફરિયાદી છે આ કેસની અંદર અને જે ગોંડલની અંદર રહે છે અને એને બની ગજેરાની સામે ફરિયાદ દાખલ કરાવી છે। હવે આ એફઆઈઆરની કોપી જે છે જેમાં આગળ એ જોવું છે કે ફરિયાદની અંદર બની ગજેરાની સાથે સાથે બીજા એક વ્યક્તિનું પણ નામ છે, જેની અંદર શકમંદ તરીકે અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેનું પણ નામ આ ફરિયાદની અંદર ઉમેરવા માટેનું એ જણાવવામાં આવેલું છે। આપ જો અહીંયા તહોમતદાર તરીકેનું નામ છે અને અહીંયા એ તહોમતદાર તરીકેનું સરનામું એટલે કે આરોપી તરીકે કોનું નામ છે અને એનું સરનામું લખવામાં આવ્યું છે, જેમાં પહેલા નંબરે છે ભાવિન ગોરધનભાઈ ગજેરા, ગામ ગોંડલ, જિલ્લો ગોંડલ, રાજકોટ ગ્રામ્ય અને રહેઠાણ છે મોટા ગુંદાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ લખ્યું છે। ત્યારબાદ બીજું એક વ્યક્તિનું નામ છે પિયુષ રાદડિયા। આ પિયુષ રાદડિયા અને બની ગજેરા બંનેની સામે એક જ સાથે આ બીજી ફરિયાદ જે છે તે દાખલ થઈ છે। આની પહેલાં જે ફરિયાદ દાખલ થઈ હતી તે ગોંડલ તાલુકા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી, જેમાં ગોંડલના જ એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરી હતી અને એ ફરિયાદ દાખલ થતાની સાથે જ ગોંડલમાં એ ચકચાર મચ્યો હતો કે બની ગજેરાની સામે એ ફરિયાદ દાખલ થઈ છે। જો કે આખી આ ઘટનાની અંદર પિયુષ રાદડિયાનું નામ સામે આવ્યું હતું કે જેને બની ગજેરાને આ પ્રકારના વિડીયો બનાવવા માટે રૂપિયા આપ્યા હોવાની વાત છે અને બંનેની સાથે એ વાતચીત કરી અને આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવતા અને વિડીયો ડિલીટ કરવા માટે રૂપિયા લેતા હોવાની વાત પણ એ સામે આવી હતી ભૂતકાળની અંદર। જો કે હવે આખી ફરિયાદની અંદર હવે સમજવું છે કે જે ગોંડલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા પંચાયતની અંદર પ્રમુખ છે એમણે જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે, જેની અંદર જણાવ્યું છે કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296, 351, 352, 356, 78, 2 અને 54 મુજબ આ કામના આરોપી બની ગજેરા મોટા ગુંદાળા જેતપુરના રહેવાસી, તેમના ફેસબુક એકાઉન્ટ બન્ની ભાવિન ગજેરા એની આ યુઆરએલ પણ આપેલી છે કે એ પેજ ઉપરથી 18/4/2025ના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્લેટફોર્મ પરથી એક વિડીયો જેમાં ફરિયાદી તથા ફરિયાદીના પરિવારની સ્ત્રીઓના ચારિત્ર ઉપર આળ મૂકી અશ્લીલ શબ્દ ઉચ્ચારી
તેમજ પિયુષ રાદડિયા ફરિયાદીના પત્ની ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ હોય તેને બદનામ કરવા અવારનવાર પીછો કરીને તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી ફરિયાદીના પરિવારની સ્ત્રીઓની ચારિત્ર ઉપર ખોટી માહિતી આ બની ગજેરાને આપી સમાજમાં ફરિયાદીને બદનામ કરી બદનક્ષી કરી ગુનામાં એકબીજાની મદદગારી કરતા હોવાનો ગુનો કરી આ બાબતે ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ છે મહિલા, એ મહિલા પ્રમુખની ખોટી માહિતી એ પિયુષ રાદડિયા દ્વારા બની ગજેરાને આપવામાં આવે છે અને બની ગજેરા ત્યારબાદ એના જ મારફતે સોશિયલ મીડિયાની અંદર એ માહિતીના આધારે વિડીયો બનાવે છે. આ આધારિત એક અહીંયા ફરિયાદ એ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદ એ ભરતભાઈ ઢોલરિયા કે જેઓ ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ છે તેમના દ્વારા અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદની અંદર આગળ શું લખ્યું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં નામ લખ્યું છે ભરતભાઈ લાલજીભાઈ ઢોલરિયા, 54 ઉંમર છે તેમની, 54 વર્ષ, અને તેઓ ગોંડલની અંદર જ રહે છે. રૂબરૂમાં આવીને તેઓ ફરિયાદ લખાવે છે કે તેઓ આ સરનામા સાથે રહે છે ને હવે આની અંદર વિગતે વાત કરીએ. જેમાં લખ્યું છે કે અમે પટેલ સમાજમાં છીએ. અમારા પટેલ સમાજમાં કોઈ સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગ હોય એમાં અમે હાજર રહીને સમાજને લગતી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ અને મારા પત્ની હિનાબેન ભરતભાઈ ઢોલરિયા હાલ ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. ગઈ તારીખ 19/4/2025ના રોજ રાતે 9 વાગે મારા ઘરે હતો ત્યારે મોબાઈલમાં એક ભાવિન ઉર્ફે બની ગોરધનભાઈ ગજેરા એ રાજકોટ, જેના સોશિયલ મીડિયા ઉપર 18/4/2025ના રોજ ફેસબુક એકાઉન્ટ બની ભાવિન ગજેરા આ એની URL આપેલી છે ફેસબુકની, તેના ઉપરથી એક વિડીયો અપલોડ કર્યો હતો. તે જોતા તેમાં અલ્પેશ તું ભૂલી ન જતો, તારો ભાઈ ભરત ઢોલરિયા તારા અને તારા પરિવારની કોક ભાભી હારે કોકની વાડીએ કેવી હાલતમાં પકડાયેલા હતા, કપડાં કાઢ્યા વગર દોડ્યા હતા એ ભૂલી ના જતા અને ગામની બાયુને આ લોકો મૂકતા નથી એવા આળ મૂકતો વિડીયો એ સોશિયલ મીડિયામાં આવતા અમારા ધ્યાન પર આવેલ અને આ વિડીયોમાં અમારા સમાજની અને અમારા કુટુંબની સ્ત્રીઓના ચારિત્ર ઉપર આળ મૂકી તે અંગેના વિડીયો વાયરલ કરી સમાજમાં મારી તથા અમારા પરિવારની સ્ત્રીઓની બદનામી થયેલ હોય અને સોશિયલ મીડિયામાં જાહેર પ્લેટફોર્મ પર આ વિડીયો મૂકેલ. ગોંડલમાં રહેતો પિયુષ રાદડિયા અમારા પરિવારની સ્ત્રીઓના ચારિત્ર ઉપર ખોટી માહિતી આ બની ગજેરાને આપતો અને મારા પત્ની ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ હોય અને તેમને બદનામ કરી અવારનવાર પિયુષ રાદડિયાને મારા પત્નીનો પીછો કરી તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હોવાનું મને માલુમ પડેલ અને જાહેર જીવનમાં બદનામીના ડરના કારણે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવતા માટે અચકાતો હતો. પરંતુ આ બાબતે મારા મિત્ર સર્કલમાં આ વિડીયો અંગે વાત કરતા તેમણે પણ આ વિડીયો જોયેલ અને મને હિંમત આપેલ, જેથી હું આજે મારા મિત્ર ઉપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો છું. આ બની ગજેરા કે જે મૂળ મોટા ગુંદાળા તાલુકો જેતપુરના રહેવાસી તથા પિયુષ રાદડિયા કે જે ગોંડલની અંદર રહે છે તેમની સામે કાયદેસરની ફરિયાદ ધારા ધોરણ અનુસાર થવી જોઈએ તેવું તેમણે કહ્યું છે. નીચે લખ્યું છે આ મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબ બરાબરની છે, ખરી છે, જે વાંચી સમજીને મેં મારી સહી પણ કરેલી છે. ભરતભાઈ ઢોલરિયા કે જેમના પત્ની હિનાબેન એ ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, તેમના પત્ની સાથે જ ભરત ઢોલરિયા અને સાથે જ અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, APMCના ચેરમેન અને સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના એક આગેવાન તરીકેની જે છાપ ધરાવે છે, આ તમામની સામે ગંભીર આક્ષેપ કરતો એક વિડીયો જે છે તે બનાવ્યો હતો બની ગજેરાએ અને અપલોડ કર્યો હતો 18 એપ્રિલના રોજ. આ વિડીયો અપલોડ થતાની સાથે 19 તારીખે માહિતી મળી હતી. જોકે ત્યારથી અત્યાર સુધી એ ભરત ઢોલરિયાએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે હવે ભાવિન ગજેરા એટલે કે બની ગજેરાની ધરપકડ થઈ ચૂકી છે, સાથે પિયુષ ગજેરાની પણ ધરપકડ થઈ ચૂકી છે. એ ધરપકડ બાદ આ પ્રકારનો આખી ઘટના સામે આવતા ખુલીને કે આ બંને દ્વારા પ્રકારના વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર બનાવીને અપલોડ કરવામાં આવે છે અને ત્યારબાદ ધાક ધમકી આપવામાં આવે છે, રૂપિયાની માગણી કરવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદ એ ભૂતકાળની અંદર એક દાખલ થઈ ચૂકી છે. જોકે ફરિયાદ દાખલ થતાની સાથે હવે ભરત ઢોલરિયા દ્વારા એને તેમની ઉપર થયેલા અને સાથે જ ઢોલરિયા પરિવાર ઉપર થયેલા આક્ષેપોને લઈને વધુ એક ફરિયાદ અહીંયા દાખલ થઈ ચૂકી છે ને ફરિયાદ ગોંડલ સિટી B ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે. એટલે કે હવે બની ગજેરાની સામે એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે. લોકો એ ખુલીને સામે આવી રહ્યા છે અને તેની સામે એ ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે. છેલ્લા 1-1.5 મહિનાના સમયગાળાની અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ. એ પછી જો વાત કરવામાં આવે આખી આ ઘટનાની અંદર તો 11 લાખ રૂપિયાની
ખંડણી માગવા માટેની ફરિયાદ દાખલ થઈ, એ પછી આ ભરત ઢોલરિયાની આ ફરિયાદ દાખલ થઈ છે અને ભૂતકાળની અંદર પણ અનેક ફરિયાદો એ બની ગજેરાની સામે દાખલ થઈ ચૂકી છે. એટલે કે હવે એક બાદ એક ફરિયાદો એ બની ગજેરાની સામે થઈ રહી છે. તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યા હતા કે જેમાં અલ્ફેઝ ઢોલરિયા અને સાથે જ ભરત ઢોલરિયા અને ભરત ઢોલરિયાના પત્ની ગોંડલ તાલુકા પંચાયતની અંદર જે પ્રમુખ છે તેમને લઈને જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે, તેને લઈને તમારું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.